સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા। કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાજા પણ સોમનાથ ખાતે પહોંચ્યા તો સ્થાનિક ભાજપના આગેવાનોએ પણ સોમનાથ દાદાના દર્શન કર્યા। સોમનાથ દાદાના દર્શન કરી નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને ભક્તો ઉમટ્યા। સોમનાથ ખાતે 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ છે। દેશભરના કલાકારો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો। આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે। ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે।